એકવાર એક કૂતરો જંગલમાં ભૂલો પડ્યો. તે ઘનઘોર જંગલ એટલે ડરી ગયો, કારણ કે ગામમાં રહેનારો રસ્તો ભૂલી ગયો એટલે જંગલમાં જતો રહ્યો. હવે જંગલમાં ગયો એટલે રસ્તો મળે ને એટલે આમ તેમ જંગલમાં ફાંફા મારે બહાર નીકળવા માટે. અંદરથી ડર લાગે છે કે જંગલમાં રહેનારો સિંહ આવી જશે તો મને ખાઈ જશે, મને મારી નાખશે, અથવા વાઘ આવી જશે મને મારી નાખશે, મને આવો ડર છે તેને. એટલે આમ રસ્તો ગોતવા માટે આમ તેમ ફાંફા મારે છે, પણ રસ્તો મળતો નથી. એમાં સામેથી સિંહ આવતો દેખાય છે અને કૂતરો ગભરાઈ ગયો. હવે મારો શિકાર થઈ જશે, હવે મારું મૃત્યુ થશે, હવે હું શું કરું? આ સમજવા જેવું દ્રષ્ટાંત છે. ખટપટ કરવા વાળાની કેવી હાલત થાય. આમ દ્રષ્ટાંત ઓછા દઉં હું કથામાં, દ્રષ્ટાંતો બધા જ મને આવડે, ઘણા બધા આવડે, પણ દ્રષ્ટાંતની ભગવાનની કથા કરીએ આપણે. પણ આ દ્રષ્ટાંત ખટપટ કરનારા માણસોની હાલત કેવી થાય એ તમને કહેવા માંગુ છું. દ્રષ્ટાંત દ્રષ્ટિને બદલે છે, તેથી કથામાં દ્રષ્ટાંત હોય છે. તો સિંહને જોઈને કૂતરો બોલવા લાગ્યો છે, મેં સિંહનો શિકાર કર્યો છે. હું ભલે ગામમાં રહેનારો કૂતરો હો, પણ જંગલમાં રહેનારા સિંહને મેં શિકાર કર્યો છે. એક સિંહને મેં મારી નાખ્યો છે, બીજો સિંહ જો મારી પાસે આવશે તો તેને જીવતો નહીં છોડું. આવી જોર જોરથી ગર્જના કરવા લાગ્યો, જોર જોરથી ગર્જના કરવા લાગ્યો. શું લેવા? કારણ કે પેલો સિંહ આવે છે એનાથી ડરી ગયો છે એટલે ખોટું બોલવા લાગ્યો. એમ ખોટું બોલવા લાગ્યો, પોતાના બચાવ માટે ખોટું બોલે છે. હવે જો બીજો સિંહ આવે, જીવતો ન છોડું, તેનો પણ શિકાર કરી નાખું, આવી જોર જોરથી ગર્જના કરવા લાગ્યો કૂતરો. પેલો સિંહ આવતો હતો એ પાછો વળી ગયો. કહો છે કે ભાઈ કદાચ આ ગામમાં રહેનારો કૂતરો ફાટી ગયો હોય, શું ખબર? તેથી આપણે સાહસ નથી કરવું. ધીમા પગલાએ સિંહ પાછો વળી ગયો. આ કૂતરાની આવી વાત સાંભળતા સિંહ જવા લાગ્યો. એટલે સિંહ પાછો વળ્યો એટલે કૂતરાને શાંતિ થઈ. હાશ, બચી ગયો, હવે હું સિંહ મારો શિકાર નહીં કરે. પોતાની રક્ષા માટે ગર્જના કરતો હતો, પોતાની રક્ષા માટે ખોટું બોલતો હતો. સિંહ પાછો જોવા લાગ્યો, કૂતરાને શાંતિ થઈ ગઈ, હવે કઈ વાંધો નહીં, હવે ગયું. એમાં કૂતરો જ્યાં ખોટું બોલતો હતો, એક સિંહનો શિકાર કરી નાખ્યો, બીજો સિંહ આવશે તો તેને ફાડી ખાવાનો હું. પેલું વાંદરું સાંભળે, ઝાડવા ઉપર બેઠેલું વાંદરું સાંભળે કે આ કૂતરો તો ખોટું બોલે છે. અને કૂતરો કાંઈ સિંહનો શિકાર થોડો કરી શકે? આ કૂતરો તો હળહળ જૂઠું બોલે છે. તેના બચાવ માટે, તેની રક્ષા માટે આ કૂતરો બોલી રહ્યો છે. તો વાંદરાને એમ થયું કે મારે આ સિંહભાઈને કહેવું જોઈએ કે આ કૂતરો ખોટું બોલે છે. એમ ગુલાટ મારવા વાળા માણસો, મારે ખરેખર આ સિંહને કહેવું જોઈએ કે આ કૂતરો ખોટું બોલે છે, તો પોતાની રક્ષા માટે આવું ગર્જના કરી રહ્યો, જૂઠું બોલી રહ્યો હતો. પેલો વાંદરો કૂદતો કૂદતો સિંહને કહેવા ગયો, ખટપટ, અહીંથી અહીંયા, ત્યાંથી અહીંયા. પેલું વાંદરું ત્યાં પહોંચ્યું એટલે સિંહને કહે, રે સિંહભાઈ, તમે તો જંગલના રાજા છો, હવે સિંહનો કોઈ શિકાર કરી શકે? પેલો કૂતરો તો ખોટું બોલે છે, એ તો પોતાના બચાવ માટે આવી ગર્જના કરી રહ્યો હતો. હવે કૂતરો કોઈ દી સિંહનો શિકાર કરે? કેવા માણસ છો તમે! પાછા વળો અને કૂતરાનો શિકાર કરો. આ વાંદરાએ ખટપટ કરી. આ જો તમે ચિત્ર જુઓ, ટેલિવિઝનમાં દેખાય તમને, પણ આગળ બેઠેલા આપણને ન બધા અહીંયા બધા આવી રીતે સિંહની કાન ભંભીરણી કરી. એટલે સિંહ પછી પાછો ઊભો થયો. એવું છે, અત્યારે જ કૂતરાને મોતના ઘાટ ઉતારી દો. વાંદરાએ ખટપટ કરી એટલે સિંહ પાછો આવ્યો. એટલે કૂતરાને થયું, ઓ, આ વાંદરું સિંહને કહી આવ્યું, મેં તો મારી રક્ષા માટે જૂઠું બોલ્યો હતો, મારા બચાવ માટે જૂઠું બોલ્યો હતો, મેં કોઈની હિંસા માટે થોડો બોલ્યો હતો. ગર્જના કરતો કરતો સિંહ કૂતરાને સામે આવે છે. કૂતરાને ખબર પડી ગઈ કે આ વાંદરાએ ખટપટ કરી છે. સિંહ ને વાંદરું બંને સાથે હાલતા હાલતા આવે છે. વાંદરું મનમાં બહુ મલકાય છે કે મેં સાચી વાત સિંહ સુધી પહોંચાડી દીધી. એટલે આમ ગર્જના કરતો કરતો સિંહ આવે છે.
કૂતરાએ પોતાનો બયાન બદલી નાખ્યું. એક સિંહ આવ્યો ત્યાં ફાડી ખાધો, બીજો સિંહ આવતો હતો પણ પાછો વળી ગયો. વાંદરાને મેં ક્યારનો મોકલ્યો છે કે તેને સમજાવીને મારી પાસે લાવ. સિંહે વાંદરાને સામે જોયું, એમ તું મને સમજાવીને લઈ જશો કૂતરા ભાઈ એમને મરાવવા માટે, મને મારી નાખે એટલા માટે. આ સિંહે વાંદરાનો શિકાર કરી નાખ્યો છે. વાંદરાના એટલે ખટપટ કરનારા માણસોની હાલત આવી થાય છે. અહીંથી ત્યાંની વાત પહોંચાડવી એ આપણા માટે ખતરનાક હોય છે. તેથી મહાદેવનું જીવન નિરાલું જીવન છે. પટ નહીં, કપટ નહીં, કોઈની ખટપટ નહીં, પોતાની મસ્તીમાં રહેનારો મહાદેવ છે. આવું શિવજીનું અનેરું સ્વરૂપ અને રૂપ છે. ચર્માંબર, પીતાંબર નહીં, શ્વેતાંબર નહીં, લીલાંબર નહીં. મહાદેવજી શું ધારણ કરે છે? જો કે ચર્માંબર ચામડું ધારણ કરે છે. શવ ભસ્મ વિલોપિના. ગુરુ વશિષ્ઠ મહારાજે જે રામજીના પથદર્શક રહ્યા, ગુરુ વશિષ્ઠ મહારાજે ભગવાન શિવ માટે આવા રૂપનું વર્ણન કર્યું છે. ભગવાન શિવ કેવા છે? શ્વેતાંબર નહીં, પીતાંબર નહીં, લીલાંબર નહીં, પણ શિવજી શું ધારણ કરે છે? ચર્માંબરાય શવભસ્મ વિલેપનાય. ભગવાન શંકરજી અંગ ઉપર ભસ્મને ધારણ કરનારા છે. અને આગળ કહ્યું, ભાલે ક્ષણાય મણિકુંડલ મંડિતાય. આવા ભગવાન શંકર છે. સુંદર ભગવાન મહાદેવ છે. પગમાં સુંદર નુપુરને ધારણ કરનારા છે. મંજીર પાદ યુગલાય જટા ધરાય. જટાને ધારણ કરનારા ભગવાન સ્વયં શિવ છે. અને જે કોઈ શિવનું ભજન કરે છે, જે કોઈ મહાદેવને યાદ કરે છે, મહાદેવ તેના પર કેવી કૃપા કરે છે? તો કહ્યું, દારિદ્ર્ય દુઃખદનાય નમઃ શિવાય. ભગવાન શિવનું ભજન કરનારા માણસોનું દરિદ્ર જતું રહે, દારિદ્રતા જતી રહે, તેના દુઃખ જતા રહે છે. આ વચન કોને આપ્યું છે? ગુરુ વશિષ્ઠ મહારાજે વચન આપ્યું છે કે જે કોઈ શિવનું ભજન કરે છે, ભગવાન મહાદેવ દારિદ્ર્ય દુઃખદનાય નમઃ શિવાય. પંચાનના 5 મુખ ધારણ કરનારા મહાદેવ અને 5 મુખો સર્પ ધારણ કર ફણિરાજ વિભૂષણાય. 5 મુખ વાળો સર્પ, એક ફેણ વાળો સર્પ નહીં, 5 ફેણ વાળો સર્પ ભગવાન શંકરજી ધારણ કરે છે. મહાદેવના પણ 5 મુખ અને જે કંઠમાં ધારણ કરે છે સર્પના પણ 5 મુખ. આવા ભગવાન શંકર છે. પંચાનનાય ફણિરાજ વિભૂષણાય. શંકર ભગવાન કેવા છે? ભગવાનનું રૂપ કેવું છે? ભગવાનનું સ્વરૂપ કેવું છે? ભગવાન બાહ્ય કેવા છે ને ભગવાન ભીતરી કેવા છે? એમનું વર્ણન ગુરુ વશિષ્ઠ મહારાજે કહ્યું છે. ભગવાન શંકરની કાયા કેવી છે? હેમાંશુ કાયા, સુવર્ણ જેવી કાયા છે. ભુવન ત્રયમંડિતા, ત્રિભુવનના કરતા હરતા ભગવાન શંકર છે. એવા ભગવાન મહાદેવનું સામર્થ્ય કેટલું છે અને મહાદેવ કેટલા સુંદર છે. શિવજી કુરૂપ નથી, શિવજી સુંદર નથી, શિવજી અતિ સુંદર છે. કેવા છે? તો કહ્યું, હેમાંશુકાય ભુવન ત્રયમંડિતાય. જેનું સામર્થ્ય છે, જેનું રૂપ છે, જેનું સ્વરૂપ છે, તો શિવજી રહે છે ક્યાં? શંકર ભગવાન ક્યાં રહે છે ભાઈ? તો તેનો જવાબ આપ્યો છે, આનંદ ભૂમિ વરદાય તપોમયાય. ભગવાન ક્યાં રહે છે? આનંદ વન ભૂમિમાં રહે છે. આનંદ વન ભૂમિ એટલે આમ તો સીધો કરી દીધા આનંદ ભૂમિ કાશીને કહેવાય, વારાણસીને આપણે આનંદ ભૂમિ કહીએ છીએ, મોક્ષ ભૂમિ કહીએ, મુક્ત ભૂમિ કહીએ, આનંદ વન કહીએ. આવા અનેક નામો કાશીના નામો છે. ભગવાન ક્યાં રહે છે? તો કે આનંદ ભૂમિ વરદાય. આનંદ ભૂમિમાં રહે છે.
અનેક વરદાનો આપે છે અને જે તપ અને સાધનામાં રત રહે છે આવા ભગવાન છે. આનંદ ભૂમિ એટલે જેનું ચિત્ત નિરંતર આનંદિત રહે છે. ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ, એના હૃદયમાં શિવ નિત્ય નિવાસ કરે છે. જેનું ચિત્ત, જેનું મન આનંદિત રહે છે. નથી કહેતા આનંદ સંત ફકીર કરે, તો સંત ફકીર કરી શકે, આપણે ક્યાંથી કરી શકવાના? જેનું ચિત્ત, જેનું મન આનંદિત છે, એના હૃદયમાં ભગવાન મહાદેવ રહે છે. એને દરેક વરદાનો ભગવાન શંકર આપે છે. જે તપમાં રત રહે છે એના પર શિવજી નિરંતર કૃપા કરે છે. કેવી કૃપા કરે છે? દારિદ્ર્ય દુઃખ દહનાય નમઃ શિવાય. દારિદ્ર્ય દુઃખ દહનાય નમઃ શિવાય. ક્યારે ભગવાન મહાદેવનું દર્શન કરવા જાઓ ને તો આટલી પંક્તિ બોલવી. ગુરુ વશિષ્ઠ મહારાજે નિર્ધનતાને દૂર કરવા માટે, દરિદ્રતાને દૂર કરવા માટે પૂરા સ્તોત્રની રચના કરી છે. પણ પૂરું સ્તોત્ર આપણને ન આવડી શકે. એક પંક્તિ યાદ રાખવી. જ્યારે મહાદેવને પગે લાગતા હોય, જ્યારે મહાદેવનું દર્શન કરવા જઈએ ત્યારે એટલું જરૂર બોલવું. શું બોલવાનું છે? દારિદ્ર્ય દુઃખ દહનાય નમઃ શિવાય. આપણે સૌ સાથે બોલીએ. આટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો, યદુવંશ, આહિર સમાજની ઉપસ્થિતિ છે. આપણે સૌ બોલીએ. ઘણા લોકો બાહ્ય રીતે દરિદ્ર હોય, ઘણા લોકો ભીતરી દરિદ્ર હોય છે. દરિદ્રતા બે પ્રકારની હોય, બાહ્ય દરિદ્રતા પણ હોય અને ઘણાની માનસિક દરિદ્રતા હોય છે. આ બંને દરિદ્રતાઓમાંથી મુક્ત કરનારા ભગવાન શંકર છે, ભગવાન મહાદેવ છે. તેથી આપણે સૌ એકવાર બોલીએ, કારણ કે આ પુણ્ય આપનારી ધરા છે, આ વચન સત્ય કરનારી ધરા છે. આ પિંડારક તીર્થ એટલે શું? જે બોલો તે સત્ય બને, જે બોલો તે સત્યમ સત્યમ, જે આપણે વિચારીએ એ બધું આપણા માટે સાર્થક બને છે. એવું આ પવિત્ર પિંડારક તીર્થ છે. આ તીર્થ કોઈ સામાન્ય નથી, જે તીર્થ ઉપર બેસીને આપણે ભગવાનની કથાનું શ્રવણ કરી રહ્યા છે. તેથી અહીંયા જે બોલીએ ને એ જીવનમાં સાર્થક થાય. અહીંયા જે વિચારીએ એ પણ જીવનમાં સાર્થક થાય, સાકાર થાય. તેથી આપણે સૌએ સાથે બોલવાનું છે. સૌનો અવાજ નીકળે, સુંદર સુમધુર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય. તેથી આપણે સૌ બોલે. હું એકલો બોલું એમ નહીં, સંગ સંગ ગાયેંગે, સંગ સંગ બોલેંગે, સંગાથ બોલેંગે. દારિદ્ર્ય દુઃખ દહનાય નમઃ શિવાય. દારિદ્ર્ય દુઃખ દહનાય નમઃ શિવાય. અવાજ નિકાલીએ. દારિદ્ર્ય દુઃખ. બોલતા જ નથી કોઈ. બોલો. બહેનો તો બોલે જ. બહેનો તો ઘરમાં અવાજ મોટો ને બારે અવાજ મોટો. પણ આપણે તો ભાઈઓને બોલવાનું છે. આઈએ એક બાર વાર. દારિદ્ર્ય દુઃખ દહનાય. આ બાજુથી અવાજ આવે, આપણે ત્યાં બોલવું જ નથી. આ પંક્તિ બોલવાથી આપણી નિર્ધનતા, દરિદ્રતા, બાહ્ય દરિદ્રતા હોય કે ભીતરી દરિદ્રતા હોય, એ બધી દરિદ્રતાઓ ભગવાન મહાદેવ હરી લે છે. તેથી જ્યારે શિવજીના દર્શન કરવા શિવાલયે જાઓ ત્યારે એટલું જરૂર બોલવું. ભગવાન શિવનું રૂપ, ભગવાન શિવજીનું સ્વરૂપ, ભગવાન શિવજીનું ચરિત્ર સર્વ દેવતાઓ જેવું નથી. દરેક દેવતાઓથી જુદું, દરેક દેવતાઓથી અલગ ભગવાન શિવ છે. આમ 33 કરોડ દેવતાઓ ઉભા હોય પણ શંકર ભગવાન સૌથી અલગ દેખાય એવા ભગવાન શિવ છે. કેવું રૂપ છે? તો કે ભાલ ચંદ્રમાં સોહત અનેકે, કાન ન કુંડલ નાગ ફનેકે, અંગ ઓર શેર ગંગ બહાઈ, મુંડ માલ તન ચાર લાખ. એવા ભગવાન શંકર છે. શંકરજીનું રૂપ કેવું સુહામણું છે, ભગવાન મહાદેવનું રૂપ કેટલું સુંદર છે. શંકર ભગવાન કેવા લાગે છે? ધ્યાન દીજીએ. ભાલ ચંદ્રમાં સોહત નીકે, કાનન કુંડલ નાગ ફણીકે. આ ભગવાન મહાદેવનું રૂપ છે. કાનમાં કુંડલ છે અને નાગ બધા શાંત નહીં બેઠા, ફણ માંડીને બેઠા છે. ફણીકે
એવું નહીં કે તમે આમ લંપાએ બેઠા છે, એવું નહીં. બધા ફણ માંડી માંડીને નાગ બેઠા છે, એવા શંકર ભગવાન છે. અને આગળ શું કહ્યું? અંગ અંગ और शिर गंगाए. શંકર ભગવાનની ઉપર જટા છે, જટામાંથી ગંગા વહે છે. અને ગળામાં શું પહેર્યું છે? मुंड माल तन छार लगाए. દેવતાઓ સોના હીરા મોતીની માળાઓ પહેરે. મારો મહાદેવ રૂંઢ માળા પહેરે, મુંડ માળા પહેરે છે. અને શરીરને ઢાંકવા માટે વસ્ત્ર નહીં, વસ્ત્ર ખાલ. वस्त्र खाल व्यागांबर सोहे. વાઘનું ચામડું પહેરે છે. આવું રૂપ હોવા છતાં પણ સૌના મનને મોહિત કરનારું આવું રૂપ, છબી દેખી દેવતા મુનિ સબ ભગવાન શિવથી મોહિત થાય છે. કેવું શંકરજીનું રૂપ છે? छवि को देख नाग मुनि मोहे. નાગ મુનિ દેવ શંકર ભગવાનને જોઈને મોહિત બની જાય છે. આવા શંકર ભગવાન છે. તમે એવું ના સમજો કે ભગવાન શંકર કુરૂપ છે. આવું અઘોર વેશ ધારણ કરનારા તો પણ શંકર સુંદર છે. હવે શંકર ભગવાન પિતાંબર શ્વેતાંબર લીલાંબર સોના ચાંદી હીરા મોતી જો ધારણ કરે તો શંકરના રૂપનું કોણ વર્ણન કરી શકે? આવા અઘોરી રૂપમાં પણ મહાદેવ જો સુંદર લાગતા હોય તો શણગાર ભગવાન શૃંગાર કરે ત્યારે ભગવાન શિવ કેવા દેખાય, કેવા સુંદર લાગે. मैना मातु की मैना मातु की है दुलारी. શંકર ભગવાનની સાથે કોણ રહે છે? મેના માતુ કી દુલારી. મેનાની પુત્રી, મેનાની દીકરી પાર્વતી સાથે રહે. દુલારી એટલે દીકરી. નગાધિરાજ હિમાલયની પુત્રી, પર્વતની પુત્રી, માતા પાર્વતી, માતા મેનાવતીની દીકરી, એ માતા પાર્વતી. મેના માતુ કી દુલારી. ભગવાન શિવજી સાથે કઈ રીતે બિરાજે છે? वामंग सो हत छवि न्यारी. ભગવાન શિવના સાથે બિરાજે એવા માતા પાર્વતી. અને શંકરજી કેવા દેખાય તો હાથમાં ત્રિશૂળ રાખે. શું લેવા? પોતાના ભક્તોના શૂળને હરે છે, પોતાના ભક્તોના દુઃખને હરે છે. એવા ભગવાન શંકર છે. બડી ભારી. ભારી એટલે ભયાનક. જોવામાં ભગવાન શિવ ભયાનક છે, તેથી આપણા ભયને દૂર કરનારા છે. કેવા શંકર ભગવાન છે? कर त्रिशूल सहित छवि भारी. करत सदा शत्रुनक्षकारी. नंदी गणेश सोहत कैसे. કેવા શંકરજી? सागर मध्य कमल है जैसे. આવા સુંદર ભગવાન મહાદેવ છે.